હે મોદી આવે મારા મોદી આવે. હમણાં ગીત ગાયું મોદીજી આવે છે તો ક્યાં આવે છે? હે મોદી આવે મારા મોદી આવે, આપણા વડોદરામાં મોદી આવે. હે સૌના સાથ સાથે સૌના વિકાસ સાથે આપણા ગુજરાતમાં મોદી આવે. નમસ્કાર વડોદરા શહેરના સંસ્કારીજનો, ગઈકાલે એક વિડીયો જોયો 13 નંબરના કોર્પોરેટર માટે જે ટિકિટ ફાઇનલ થઈ એ બેનબાએ મોદીજી આવે છે મોદીજી આવે છે. મોદીજી એ સમગ્ર ભારતના આદરણીય અને વિશ્વવિખ્યાત વડાપ્રધાન શ્રી છે. અને જ્યારે વડાપ્રધાન બની જઈએ ને ત્યારે આપણે કોઈ પક્ષના નથી રહેતા, સમગ્ર દેશના રહીએ છીએ. એમણે ગીત ગાયું મોદીજી આવે છે તો ક્યાં આવે છે? આ સેવા સદનનું ઇલેક્શન છે, સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે. તો શું મોદીજી આપણા સ્થાનિક પ્રોબ્લેમો સોલ્વ કરવા આવે છે? મોદીજીને ફક્ત બસ મોદીજી માટે ગીત ગાવાના, ટિકિટ લઈ લેવાની, પછી કૌભાંડો ઉપર કૌભાંડ કરવાના. આ દેખાય છે તમને? આ હરણી લેક કાંડ એટલે આપણા 12 બાળકો અને 2 બહેનોની જ્યાં ભ્રષ્ટાચારમાં બલી લેવાઈ હતી ને, આ એ હરણી તળાવ. તો તમે તે વખતે ગીત ના ગાયું મોદીજી આવે છે, ભ્રષ્ટાચાર પકડે છે, 12 બાળકો 2 બહેનોને ન્યાય અપાવે છે. જ્યારે માનવ સર્જિત પૂર આવ્યું ત્યારે બેન તમે ગીત ના ગાયા કે મોદીજી આવે છે? દરેક વખતે તમારે મોદીજી સમગ્ર દેશના જ્યારે વડાપ્રધાન હોય એમની ગરિમા તો સાચવો. આ સેવા સદનનું ઇલેક્શન તમે મોદીજીના નામ પર જે વોટ લીધા, તમે તો મોદીજી સાથે વિશ્વાસઘાત કર્યો. તમે તો વડોદરાના લોકોના પેટ કાપીને ટેક્સ ભરેલા રૂપિયાનો કૌભાંડ કર્યો. તમે તો 36 રૂપિયાની સિસોટી 3600 રૂપિયામાં ખરીદી. 100 રૂપિયાના લાઇટર તમે 4000માં ખરીદ્યા. તમે તો આપત્તિમાં જ્યારે પૂર આવ્યું ને એની 150 કરોડની ખીચડી ખાઈ ગયા. તમે તો આપત્તિમાં અવસર પામ્યા. અને મોદીજી આવે છે તો મોદીજીને બોલાવો. તમે કીધું મોદીજીને કે અમે સ્મશાનની અંદર કોન્ટ્રાક્ટરોને સોંપી અને સ્વજનના મૃતદેહ પર અમે 7,000 થી 7,500 રૂપિયા દલાલી ખાઈશું. બસ જ્યાં આવે છે ત્યાં મોદીજી આવે છે. એટલે મોદીજીને તો તમે છેતરી લીધા, હવે પ્રજાને બી તમે છેતરો છો. એટલે માટે મહેરબાની કરી અને જ્યાં ત્યાં મોદીજીને ના બોલાવો. મોદીજી તો એવું કહે છે હું તો ખાતો નથી ને ખાવા દેતો નથી. ન ખાતા હું ન ખાને દૂંગા. તો તમારા બધાનું ખાધેલું ઓકાવવા માટે આવે છે મોદીજી? આ કૌભાંડો પકડવા આવે છે મોદીજી? આ અમારા વળતરના તમે લોકો જે રૂપિયા ખાઈ ગયા, કૌભાંડો કર્યા, એ કૌભાંડો પકડવા મોદીજી આવે છે. એટલે બેન પહેલા ખુલાસો કરજો મહેરબાની કરીને. મોદીજી જે સમગ્ર દેશના વડાપ્રધાન છે એમની ગરિમાને લાંછન ના પહોંચાડો.